સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। કલસર ગામે બે પડોશીઓ વચ્ચે તારખૂટા ખોદવા બાબતે ચાલતી તકરારમાં સમાધાન કરવાનું કહીને બે પક્ષો પાકડ્યા, 6 ના હાથ પગ તૂટ્યા। દમણની કંપનીઓ જાહેરમાં કચરો અને ગંદુ પાણી છોડી રહી છે। પ્રદૂષિત પાણીથી કંપનીના કર્મચારીઓના જ આરોગ્ય સામે ખતરો। વલસાડના વસિયા રોડ પાસે બિરજુ એવેન્યુમાં ચોરોનો એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ। એટીએમ ન તૂટતા છેલ્લે કામ પડતું મૂકીને જ ભાગ્યા। વલસાડ ચીપવાડમાં પાલિકા દ્વારા હયાત ગટરોની સાફ સફાઈ ન કરાતા કોન્ટ્રાક્ટરે ગરનાળાની કામગીરી પણ અટકાવી દેતા વેપારીઓમાં રોષ। હવે જોઈએ સમાચારો વિગતવાર। પારડી તાલુકાના કલસર ગામે જમીનમાં કમ્પાઉન્ડના તારખૂટા તોડફોડ પ્રકરણ બાબતે બે પક્ષો વચ્ચે સમાધાન કરવા બોલાવ્યા ત્યારે પોલીસ જ્યારે કાર્યવાહી કરી રહી હતી તે દરમિયાન ફરી મારામારી થતા 6 ના ભાગ્યા હાથ પગ। પારડીના કલસર ગામના મહિલા સરપંચ પુષ્પાબેન મનોજભાઈ પટેલે કમ્પાઉન્ડના તારખૂટા રાત્રિના તોડી નાખનાર 8 ઇસમો સામે 20 દિવસ અગાઉ પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં મહેશ ઉક્કડ પટેલ, સુભાષ ઉક્કડ પટેલ, જયાબેન મહેશ પટેલ, કોકિલાબેન સુભાષ પટેલ, ઉક્કડ કરશનભાઈ પટેલ, લાલુભાઈ કરશનભાઈ પટેલ, મંજુલાબેન લાલુભાઈ પટેલ, જીતેન્દ્ર ચિમન પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં સર્વે નંબર 164/2 વાળી જમીન આવેલી છે અને જે જમીનના ફરતે તારખૂટાનું કમ્પાઉન્ડ કરેલ છે। આ જમીનમાં ખેડ કરાવતા હતા ત્યારે બોલાચાલી થઈ હતી, જે અંતર્ગત 27 એપ્રિલ 2017ના જ્યારે બીજા પક્ષના ફરિયાદી જયાબેન મહેશભાઈ પટેલે આંબાવાડીના નુકસાન કરનાર સરપંચના પતિદેવ સહિત 7 સામે પણ ગુનો નોંધાવ્યો હતો। તેમની સર્વે નંબર 164/1 જમીનમાં તકરાર સામે સરપંચના પતિદેવ મનોજ પટેલ, વિજય પટેલ, પ્રતિક પટેલ, અનિલ પટેલ, કનુ પટેલ, મિતેશ પટેલ તેમજ સચિન પટેલ મળી 15 સામે સામસામે ફરિયાદ નોંધાઈ હતી, જે જમીનના તકરાર બાબતે પોલીસે કેસના સમાધાન માટે બંને પક્ષોને બોલાવ્યા હતા। એક પક્ષના જવાબ લેવાતા હતા અને સામેવાળા કમ્પાઉન્ડના તારખૂટા કરતા ફરી મારામારીમાં 6 ના હાથ પગ ભાંગ્યા હતા, જેમાં 4 ઈજાગ્રસ્તોને પારડી સ્થિત મોહનદયાળ હોસ્પિટલમાં જ્યારે 2 ગંભીર ઈજાગ્રસ્તોને વાપી સ્થિત હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઈજાગ્રસ્તમાં જયાબેન મહેશભાઈ ધોડિયા પટેલ, કોકિલાબેન સુભાષભાઈ પટેલ, કરશનભાઈ ઉક્કડભાઈ પટેલ આ 4ને મોહનદયાળ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જેઓના નિવેદન લેવા માટે થઈને સેકન્ડ પીએસઆઈ છાયા જાતે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યારે 2 ગંભીર ઈજાગ્રસ્તમાં મહેશભાઈ ઉક્કડભાઈ પટેલ અને રાજેશભાઈ લીમજીભાઈ પટેલને વાપી હરિયા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। પોલીસે નિવેદન બાદ બંને પક્ષોની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે। અમૃતભાઈ કે તમે નહીં જાઓ, અમૃત અમને પોરી એકલી ચેક કરે એનો ફોન આવ્યો કે મમ્મી તમે પોલીસ સ્ટેશનમાં પણ અહીંયા ટોક છે મનોજ બધા માણસને લઈને આવ્યા એમ કે તો અમે અમૃતભાઈને ફોન કર્યો। અમૃતભાઈ ત્યાં નહીં મળે। અમૃતભાઈ કહે કે કંઈ નહીં કે તમે ત્યાં નહીં જવાનું ઘરે એમ કે હું એમ કે ફોન કરું મનોજને એટલે નહીં જાય એમ કે આવી રહે એમ કે કંઈ કમ્પાઉન્ડ નહીં કરે ત્યાં એમ કે તો અમે કીધું તે છતાં પાછો મેં ફોન કર્યો ઘરે તો તે લોકો નહીં ગયેલા ઘરે જ એમ કે મેં અમૃતભાઈને કીધું અમૃતભાઈ કે તમારે નહીં જવાનું ઘરે ઘરે છોકરી એટલી જ બધા માણસો લઈને આવેલો પછી કંઈ કેવું થઈ જાય પછી અમારે ઘરે જવાનું એટલે અમે અમૃતભાઈને કીધું કે અમે ઘરે ચાલ્યા એટલે અમે ઘરે ગયા ગાડી મૂકીને ત્યાં વાડીમાં જઈએ એટલે તો મારી ચાલુ કરી લઈ ગઈ। એ તો બહુ ઘણા માણસો લઈને આવેલા, મનોજ તો સરપંચ બી હાથે ઉભેલી એ તો લાકડા ને કરાડી ને બધું લઈને બેસેલા એ લોકો ઘણા લાકડા પથ્થર મારેલા છે, પથ્થર મારેલા લાકડા લઈને બેસેલા એ લોકો કરાડી દાંટેડા બધું લઈને બેસેલા। 40-50નું ટોળું હતું, કારણ એ જમીનનું જ ચાલે, બીજું કંઈ નહીં। કેસ અમારો 18 તારીખથી ચાલતો છે એની આગળ એણે અમારી જમીનમાં કબજો કરેલો જબરજસ્તી। જે જમીન અમારી છે ને અમારા નામે જગ્યા છે એમાં એણે કમ્પાઉન્ડ કરેલું, મનોજે કમ્પાઉન્ડ કરેલું। તે દિવસે બી ઝઘડો થયેલો અમારો, તે દિવસે બી મને મારેલી। પાલી પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ નોંધાવેલી, 18 તારીખે એક ફરિયાદ નોંધાવી, એક 28 તારીખે ફરિયાદ નોંધાવી, પછી એક 29 તારીખે એફઆઈઆર ફળાવેલી, તો બી પોલીસમાંથી કોઈ એ લોકોએ કંઈ કાર્યવાહી કરી જ નહીં મળે ને ઉપરથી આજે અત્યારે અમને શનિવારે મારી પાસે ફોન આવ્યો અમૃતભાઈનો કે તમે એમ કે રવિવારે ફોન આવ્યો તો સોમવારે તમે પોલીસ સ્ટેશન આવો, તો મેં કીધું સોમવારે અમારાથી નહીં અવાય, અમે બુધવારે આવીએ। કાલે મને પાછો અમૃતભાઈએ ફોન કર્યો, અમૃતભાઈએ કીધું કે તમે કાલે આવીએ, મેં કહ્યું સારું અમે કાલે આવીએ। આજે સવારે પાછો ફોન આવ્યો, અમે અમૃતભાઈને કીધું કે સારું અમે આવતા જ। અમૃતભાઈ મળ્યા નહીં મળે, અમે પોલીસ સ્ટેશનમાં બધા બેસેલા, અમારો જવાબ એણે જવાબ લીધો, પછી અડધો પોણો કલાક પછી અમને ફોન આવ્યો તો આપણે અમૃતભાઈ આવ્યા જ એ ઘર આવીને પહેલાં મારી જે માલિકીની જગ્યા એમાં કબજો કરી દીધો હમણાં ખાલી થોડા દિવસ થયા 25 દિવસ જમીનનું આવી જોઈએ
ગાડી આગળ આવી પહેલાં કમ્પાઉન્ડ કરી ગયો બરાબર જબરજસ્તી. પછી અમે ફરિયાદ નોંધાવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી એટલે સમજૂતી પાસે આવ્યો એટલે આને સમજૂતી કરી દે એમ કીધું એટલે આપણે સમજૂતી પાસે આવ્યા. પછી 1 દિવસ નીકળી ગયો, 2 દિવસ નીકળી ગયો, 3 દિવસ નીકળી ગયા. એમ કરે પછી પાછા અમે પેલા કમ્પાઉન્ડ હતું તે કાઢી નાખ્યું એટલે પાછું હતું તેવું કર્યું. પછી એ પાછા સાંજે રાતના એ માણસ લઈને મોકલાવ્યા એટલે બધું કેરીનું એ બધું નુકસાન કરી ગયા. એટલે આજે અમને પોલીસ સ્ટેશનમાં ત્યાં પેલા અમૃતભાઈએ બોલાવેલા હતા. એટલે અમારી ભાભી પાસે ફોન આવેલો કાલે કે અમૃતભાઈ જમાદારે અમને ત્યાં આગળ બોલાવ્યા એટલે આપણે ત્યાં જોવાનું છે. મેં કીધું સારું ચાલો ને જાય. એટલે અમે ત્યાં ગયા એટલે ત્યાં આવ્યા અને બેઠા એટલે પેલા અરજીને પેલો મતલબ એ જે રાઇટર આવ્યો ને એ બધું લખી લીધું ને અમે બેઠા એટલામાં ફોન આવ્યો ઘરથી મારી છોકરીના કે પપ્પા એમ કે ઘરે બધા એમ કે 25-30 માણસ લઈને બધા આવેલા છે. એટલે ભાભીએ કંઈ જમાદારને ફોન આપણા અમૃતભાઈને ફોન કર્યો એટલે અમૃતભાઈને ફોન કર્યો એટલે ભાભીને કે તમારે અહીં જ રોકાવું પડશે. એટલે ભાભી કહે કે પછી એ લોકો 50-60 માણસ લઈને આવેલા માણસ એ ઘણા બાંધવા હતા બધા ને પોતે મનોજભાઈ હતા પ્રતિકભાઈ ને વધારે પૂરતું મારા ભાઈને લાગેલું છે માતા મહેશભાઈ. બીજું પછી જયાબેન એમની વાઈફ છે. પછી મારા પપ્પા છે અને મારા મામા થાય એ છે એટલે એને બી માથામાં લાગેલું છે અને એને વાપી અત્યારે લઈ ગયા છે હરિયા હોસ્પિટલમાં. તો હવે ત્યાં જઈને જોઈએ ત્યારે જ ખબર પડે કે કેવી છે ને કેવી નથી. અત્યારે પપ્પાની બી તબિયત એકદમ ખરાબ છે અને મોવામાં લાગેલું છે અને ભાભીને પણ તબિયત ખરાબ છે. દમણના દાભેલ પંચાયતમાં આવતા રીંગણવાડા ખાતે આવેલ કંપનીઓ દ્વારા જાહેરમાં જ ઠાલવવામાં આવી રહી છે ગંદકી, જેને લઈ લોકોને થઈ રહી છે પરેશાનીઓ. દમણ ખાતે ઘણા નાના મોટા ઉદ્યોગો આવેલા છે, ત્યારે આ ઉદ્યોગો દ્વારા કંપનીઓમાંથી ગંદકી અને પ્રદૂષિત પાણીઓ નીકળતું જ હોય છે, પરંતુ તે પ્રદૂષિત પાણી અને કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ થાય તે જરૂરી હોય છે. ત્યારે તે ગંદકી હાલ કંપનીઓ દ્વારા દમણ ખાતે યોગ્ય જગ્યાએ તેઓનો નિકાલ કરવામાં આવી રહ્યો નથી અને જાહેરમાં ગંદુ પાણી અને કચરો ફેંકી દેવામાં આવી રહ્યો છે. જોવામાં હાલ તો દાભેલ પંચાયતમાં આવતા રીંગણવાડમાં આવેલ કેટલીક કંપનીઓ દ્વારા જાહેરમાં જ રસ્તા ઉપર કચરો અને પાણી છોડવામાં આવી રહ્યું છે. અહીંથી રોજિંદા અવરજવર કરતા લોકો તેનાથી પરેશાન પણ થઈ રહ્યા છે. એક તરફ દમણ ઇન્ડસ્ટ્રીઝ પ્રમુખ દ્વારા સ્વચ્છ દમણ અને ક્લીન દમણની મોટી વાતો કરવામાં આવી રહી છે, તો બીજી તરફ હકીકત કંઈક અલગ જ દેખાઈ રહી છે. ત્યારે આ બાબતે દાભેલ પંચાયત અને દમણ પ્રશાસન ધ્યાન દોરે એ જરૂરી બની રહ્યું છે. अरे ये पानी थोड़ा ये क्या ऊपर से नहीं है, बाकी चीज़ तो नली में जाता है, ये ऊपर फर्श के ऊपर है ना, और हरदम नहीं होता है ये, बराबर रोज़ दिन नहीं सही होता है. कभी हो गया 10 दिन पर 15 दिन नया है, इसको क्या मालूम है. आज से 3 महीने में ड्यूटी किया है, इसको नहीं मालूम नहीं है. ये रोज़ नहीं होता है. हम लोग खुद ऐसा नहीं करेंगे, जगह जगह तो कचरा नहीं होगा. रोज़ अगर अच्छा करेंगे नहीं गिरा दिया तो हम लोग का दिक्कत नहीं होगा. हम लोग भी इसी रास्ते से जाना है, हम लोग का प्रॉब्लम नहीं है. हवा मारता है तो उधर से ऊपर से आता है, ऊपर ना आप देखिएगा ना, कभी कभी ऐसा तेज़ हवा आता है ना, तो कभी देखिएगा कंपनी में मेरे आगे ना तो पूरा थैली इसमें फैला, जो ऊपर में थैली सब फेंका है ना वो सब उड़ के नीचे आया आ जाता है. ये लोग देखो जितना सब थैली है ना, इधर जितना कचरा है सब उसी का थैली का है. बोर्ड भी तो नहीं है कि हम लोग का मालूम चले कौन सा कंपनी है. बोर्ड इधर गेट के सामने इधर तो बोर्ड ही नहीं रखा है कौन सा कंपनी है. વલસાડના વસિયા રોડ સ્થિત બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાંથી તસ્કરોએ ચોરી કરવાનો કર્યો હતો નિષ્ફળ પ્રયાસ. વલસાડના વસિયા રોડ પર સ્થિત બિરજુ એવન્યુમાં બેંક ઓફ ઇન્ડિયાનો એટીએમ આવેલ છે, ત્યારે મંગળવારના રોજ રાત્રિએ આ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાંથી ચોરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચોરો દ્વારા એટીએમ ન ખુલતા ચોરોએ ખાલી હાથે
ચોરી કર્યા વગર જ ત્યાંથી પલાયન થવું પડ્યું હતું. જોવા જઈએ તો સામાન્ય રીતે દરેક એટીએમ મશીનની બહાર બેંક દ્વારા એક વોચમેનની નિયુક્તિ કરવામાં આવે છે. ત્યારે અહીં બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ પર કોઈ વોચમેન ન હોવાથી આ ઘટના બની હતી. વોચમેન હાજર ન રહેતો હોવાથી જ તસ્કરોએ પણ તેને પોતાનું નિશાન બનાવ્યું હતું. પરંતુ દુર્ભાગ્યે તેઓનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. પરંતુ રાત્રિ દરમિયાન બનેલ આ સમગ્ર ઘટનાને પગલે વલસાડ પોલીસના નાઇટ પેટ્રોલિંગ ઉપર પણ અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. હાલ તો એટીએમ ચોરીનો પ્રયાસ નિષ્ફળ જતા બેંક દ્વારા આ મામલે કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. વલસાડના છીપવાડ વિસ્તારમાં ગરનાળું બનાવવાની કામગીરી પાલિકાની બેદરકારીને કારણે અટકાવી દેવાતા વેપારીઓમાં જોવા મળ્યો રોષ. ગરનાળું બનાવવા રસ્તો બંધ કરી દેવાતા ટ્રાફિક જામની સ્થિતિ વચ્ચે હયાત ગટરોની પાલિકા દ્વારા સાફ સફાઈ ન કરાતા કોન્ટ્રાક્ટરે અટકાવી દીધી હતી કામગીરી. વલસાડ પાલિકા દ્વારા સૌથી વધુ લોડેડ વાહનોથી ધમધમતા દાણા બજાર ધરાવતા છીપવાડ વિસ્તારમાં વરસાદી તથા ગંદા પાણીના નિકાલ માટે ગરનાળું બનાવવાની ચાલી રહેલ કામગીરી છેલ્લા 15 દિવસથી છીપવાડ રેલવે ગરનાળા તરફ જતો રસ્તો બંધ કરી દેવાયો છે. આ કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. ત્યાં હવે હયાત ગટરોની સાફ સફાઈ ન કરાતા કોન્ટ્રાક્ટરે ગરનાળાની કામગીરી બંધ કરી દીધી છે. પાલિકાની આવી બેદરકારી સામે વેપારીઓએ ભારે રોષ ઠાલવ્યો છે. શહેરના છીપવાડ વિસ્તારમાં અનાજના હોલસેલ, સેમી હોલસેલ તથા રિટેલર વેપારીઓની સંખ્યાબંધ દુકાનો આવી છે. હાલ અનાજનો સંગ્રહ કરવાની મોસમ શરૂ થઈ ગઈ હોય અનાજના જથ્થાની હેરાફેરીની કામગીરીમાં વધારો થયો છે. એવા સમયે વલસાડ પાલિકા દ્વારા છીપવાડ પોલીસ ચોકી પાસેથી રેલવે ગરનાળા પાસે જતા માર્ગની વચ્ચે ગરનાળું બનાવવાની કામગીરી 15 દિવસ પહેલા શરૂ કરી વાહનોની સતત અવરજવરથી વ્યસ્ત રહેતા આ માર્ગ પર ગરનાળું બનાવવાની કામગીરીને લઈને રસ્તો બંધ કરી દેવાતા વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જોકે જનહિતનું કામ હોય કોઈ ફરિયાદ કરતું ન હતું. પરંતુ મંથર ગતિએ ચાલી રહેલા કામગીરી દરમિયાન હયાત ગટરોની સાફ સફાઈ ન કરાતા ગરનાળાની કામગીરીમાં મુશ્કેલ પડી રહી હોય કોન્ટ્રાક્ટરે ગટરોની સફાઈ તાત્કાલિક કરાવવા પાલિકા તંત્રને રજૂઆત કરવી છતાં પણ પાલિકાના સંબંધિત વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરાતા કંટાળેલ કોન્ટ્રાક્ટરે ગરનાળાની કામગીરી અધવચ્ચે જ રોકી દીધી છે. પાલિકાની બેદરકારીને પગલે વેપારીઓએ અનાજના જથ્થાની હેરફેર માટે ભારે અવગડ વેઠવાની નોબત આવી રહી છે. એટલું જ નહીં તો રસ્તો બંધ કરી દેવાને પગલે સમગ્ર છીપવાડ વિસ્તારમાં ટ્રાફિક જામની વિકટ સમસ્યા પણ ઉત્પન્ન થઈ રહી છે, જેને લઈને વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. આ સમસ્યા અંગે વેપારી અગ્રણી સમીરભાઈ મપારાએ પાલિકા પ્રમુખને ટેલિફોનિક ફરિયાદ પણ કરી, પરંતુ તેમણે માત્ર આશ્વાસન જ આપ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું. લોકોને તકલીફ એટલે છેલ્લા જે 15 દિવસથી આ ગરનાળું કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે. આ બાબતમાં સોનલબેનને બી રજૂઆત કરવામાં આવી કે ભાઈ આ નાળું સાફ કરો તો પહેલાં કોન્ટ્રાક્ટર ભાઈ જયદેવભાઈ કરીને કોઈ છે તેમ કહ્યું કે ભાઈ આ નાળું સાફ કરે તો અમે સ્લેબ બેબ ભરી દઈએ. તો ગઈકાલે આવ્યા 2-3 જણા તારા ગરનાળું સાફ કરી ગયા. આજે તો કોન્ટ્રાક્ટર બી ચાલ્યા ગયા અને કોઈ નથી. ને આ ગાડીઓ એટલી બધી આવે છે બેઉવાતથી, આ બધી ગાડીઓ ટોટલી ટ્રાફિક એકદમ વધી જાય છે. હવે આજે કોઈ કામ કરતું નથી. આજે પેલા કોન્ટ્રાક્ટર બી કામ મૂકીને નાસી ગયા. એટલે છેલ્લા 15 દિવસથી આ રીતનું આ ગોકળગાયની ગતિએ કામ ચાલે છે. બધી જગ્યાએ ભાઈ આરોગ્ય ખાતામાં બી જાણ કરી. હવે ગરનાળું એ ગરનાળું એટલું બધું ભરાયેલું છે, જો એને પૂરેપૂરું સાફ નહીં કરે તો આ ચોમાસામાં પાછું પાણી ભરવાની પૂરેપૂરી શક્યતા છે. તો જ્યાં સુધી આ પૂરેપૂરું ગરનાળું જો આ લોકો સાફ નહીં કરાવે તો તકલીફ પાછી ચોમાસામાં ઊભી થવાની જ છે. અને એના પર અત્યારે સ્લેબ બી નથી ભરાતો અને 2 માણસ કામ કરે તો આવે છે 15 દાડથી બંધ છે. તો હવે એ ક્યારે કામ પૂરું કરશે તે અમને સમજમાં આવતી નથી. ને રોજ ગાડીઓ આવે છે ને એટલી તકલીફ ઊભી થાય. બે બાદથી રસ્તા બંધ. કોઈના આ લગ્ન પ્રસંગ છે એ પ્રસંગે બી અત્યારે એટલી બધી તકલીફ પડે. માટે આ જલ્દીથી આ ગરનાળું કામ પૂરું કરીને ચાલુ કરવા માટે હું બધાને કહું છું. બધાને રજૂઆત પણ કરી છે, પણ કામ હજુ ગોકળગાયની ગતિએ ચાલે છે. દમણના બામણપુજાથી આંબાવાડી કોસ્ટલ હાઈવેના માર્ગ પર પીડબ્લ્યુડી દ્વારા બનાવેલ ઘડિયાળવાળું સર્કલ હાલ છે શોભાના ગાંઠિયા સમાન. ત્યારે પીડબ્લ્યુડી વિભાગ દ્વારા તેની નથી કરવામાં આવી રહી યોગ્ય દેખરેખ. સંઘ પ્રદેશ દમણ ખાતે આકર્ષણને લઈ ઘણા સર્કલો બનાવવામાં આવ્યા છે. ત્યારે બામણપુજાથી આંબાવાડી કોસ્ટલ તરફના માર્ગ ઉપર પણ એક ઘડિયાળવાળું સર્કલ પીડબ્લ્યુડી વિભાગ દ્વારા બનાવવામાં આવ્યું છે. દમણ પીડબ્લ્યુડી વિભાગ દ્વારા લાખોના ખર્ચે બનેલ આ સર્કલ આકર્ષણ માટે બનાવેલ છે. ત્યારે હાલમાં આ સર્કલ ઉપર લગાવેલ ઘડિયાળ એક તરફથી ચાલુ છે તો બીજી તરફથી બંધ અવસ્થામાં જોવા મળી રહ્યું છે. વળી અહીં આ સર્કલને પાસ કરતા ઘણા નાના મોટા અકસ્માતો પણ થતા રહ્યા છે. ત્યારે હાલ આ માર્ગને કોસ્ટલને બદલે નેશનલ હાઈવેમાં તબદીલ કરતા આવનાર સમયમાં આ માર્ગ પરથી પસાર થતા વાહનોની સંખ્યામાં વધારો થશે. ત્યારે બામણપુજા પર બનેલ આ સર્કલ
નડતરરૂપ બની શકે એમ છે. પરંતુ હાલના સમયમાં જોવા જઈએ તો પીડબ્લ્યુડી વિભાગે પૈસાનો ખર્ચ કરીને બનાવેલ આ સર્કલ શોભાના ગાંઠિયા સમાન જ જણાઈ રહ્યું છે. તેની દેખરેખ યોગ્ય રીતે પીડબ્લ્યુડી વિભાગ દ્વારા કરવામાં આવી રહી જ નથી. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. જોતા રહો જેટ ન્યૂઝ. એસપી ઓપ્ટિકલ આંખોની સંભાળ માટેનું નવું સરનામું, જ્યાં તમને મળશે દરેક પ્રકારની આધુનિક સુવિધા. અમારે ત્યાં કોન્ટેક્ટ લેન્સ, ફેન્સી ગોગલ્સ, ફ્રેમ તથા નંબરના ચશ્મા બનાવી આપવામાં આવશે અને સાથે કોમ્પ્યુટરની આંખની તપાસ મફત કરી આપવામાં આવશે. તો રાહ કોની જોઈ રહ્યા છો? આજે જ મુલાકાત લો. અમારું સરનામું છે એસપી ઓપ્ટિકલ, ફર્સ્ટ ફ્લોર, સિટી સેન્ટર, બસ સ્ટેશનની સામે, નાની દમણ. क्या आपके पास जमीन का टुकड़ा है? क्या आपको मालूम है आने वाले दिनों में जमीन का भाव क्या होने वाला है? अगर आपके पास जमीन का टुकड़ा नहीं हो तो बीकानेर ग्रुप आपका स्वागत करता है. यहाँ हर आदमी को प्लॉट के मालिक बनने का सपना साकार होगा. बीकानेर ग्रुप का सपना हर आदमी का घर हो अपना. गुजरात सरकार के जरिए सर सातलपुर पाटण में सुंदर रेसिडेंसी प्लॉट की साइज 12x36, कीमत 60,000. 2,000 की सरल किस्तों में इस प्लॉट के मालिक बने. गुजरात के पाटन जिले में आने वाली डेवलपमेंट कंपनी सोलार पावर प्लांट, मारुति कंपनी प्लांट, जीआईडीसी, नहर. तो आज ही बुकिंग करें. વિરામ બાદ આપનું સ્વાગત છે. રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઈ સમાજવાદી પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ વલસાડ જિલ્લાની મુલાકાતે આવ્યા, ત્યારે વાપી ખાતે પક્ષના અગ્રણીઓ સાથે યોજી હતી એક બેઠક. રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે દેશની અન્ય ક્ષેત્રીય પક્ષ દ્વારા પણ ચૂંટણીને લઈને રણનીતિ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે સમાજવાદી પક્ષ પણ આવતી ચૂંટણીમાં 80 થી 100 બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત વલસાડ ખાતે કરવામાં આવી હતી. સમાજવાદી પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ મોહમ્મદ ખાન વલસાડની મુલાકાતે આવ્યા હતા, ત્યારે વાપી ખાતે પક્ષના અગ્રણીઓ સાથે એક બેઠક યોજી આગામી ચૂંટણીને લઈને રણનીતિ ઘડવામાં આવી હતી. મીડિયા સાથે વાત કરતા મોહમ્મદ ખાને આગામી વિધાનસભાની ચૂંટણીમાં પક્ષના સારા દેખાવની આશા વ્યક્ત કરી હતી. તો રાજ્યમાં બહુમતી ધરાવતી આદિવાસી સમાજમાંથી કોઈ મુખ્યમંત્રી બને તેવી આશા પણ વ્યક્ત કરી હતી અને ભાજપ પણ પોતાનો મુખ્યમંત્રીનો દાવેદાર કોઈ આદિવાસી જ નક્કી કરે. તો બીજી તરફ ઉત્તર પ્રદેશમાં નવરચિત યોગી સરકાર ઉપર પણ પ્રહાર કર્યા હતા અને યોગી સરકારને નિષ્ફળ ગણાવી હતી. ત્યારે અખિલેશ યાદવ દ્વારા ગુજરાતના સૈનિક પર કરેલ ટિપ્પણી પર મોહમ્મદ ખાને જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના સૈનિકોની સરખામણીએ ગુજરાતના સૈનિકોએ ઓછી શહીદી વહોરી છે અને મોદી સરકારે વીર અબ્દુલ હમીદ બ્રિગેડ નામના એક સેનાનીની ટુકડી બનાવાઈ, જેમાં 2 લાખ મુસ્લિમોની ભરતી કરવામાં આવી છે, જે 2 ભારતીય સૈનિકોની સામે 2 લાખ પાकिस्तानी सैनिकों माथा लावसे. गुजरात के शहीदों का या सैनिकों का अपमान नहीं किया अखिलेश यादव ने. अखिलेश यादव जी ने कहा है कि उत्तर प्रदेश के लोग ज़्यादा शहीद हुए हैं लड़ाइयों में, तो गुजरात के लोगों का भी परसेंटेज बताए मोदी जी कि कितने लोग शहीद हुए हैं, और गुजरात के लोगों की भी और देश के हर स्टेट के लोगों की फ़ौज में आबादी के हिसाब से भर्ती होनी चाहिए, ताकि लोग सुरक्षा की जिम्मेदारी भी निभाएं और देश में कुर्बानी भी दें. और मैंने नरेंद्र मोदी जी से डिमांड किया है, कुलभूषण जाधव के लिए हमने अनशन किया कि उनको पाकिस्तान रिहा करे, और बराबर सर कट रहे हैं
हमारे आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने ऐलान किया था चुनाव के पहले भी कि अगर पाकिस्तान एक सर काटेगा तो हम 10 ले आएंगे और हमारी फ़ौज लाहौर तक जाएगी, लेकिन अभी कुछ नज़र नहीं आ रहा है। हम डिमांड करते हैं कि एक वीर अब्दुल हमीद ब्रिगेड फ़ौज में बनाई जाए और उसमें 2 लाख मुसलमानों की भर्ती किया जाए, जिसमें मैं मोहम्मद अरशद खान और मेरा बेटा भी भर्ती होना चाहेगा, और हम 2 लाख मुसलमानों को वीर अब्दुल हमीद ब्रिगेड बनाकर पाकिस्तान लड़ने के लिए भेजा जाए। हम 2 के मुकाबले में 2 लाख सर ले आएंगे और इंशाअल्लाह भारत का प्यारा तिरंगा पाकिस्तान के लाहौर में, इस्लामाबाद में लहराने का काम करेंगे। हमारी पार्टी का संगठन यहाँ पर है, लेकिन अभी बहुत मजबूत नहीं है, पूरे प्रदेश में नहीं है, मगर हम 80 से लेकर 100 सीटों पर लड़ने लायक हो गए हैं। वलसाड ज़िले की सारी सीटों पर समाजवादी पार्टी चुनाव लड़ाएगी और 80 से लेकर 100 विधानसभा सीटों पर पूरे गुजरात में हम चुनाव लड़ेंगे। और हम भारतीय जनता पार्टी से चाहते हैं कि अगला मुख्यमंत्री कोई आदिवासी समाज से बनाए और भारतीय जनता पार्टी ऐलान करे कि हम आदिवासियों को भी बराबरी देना चाहते हैं। किसी आदिवासी के बेटे को अगली मरतबा गुजरात का मुख्यमंत्री बनाने का ऐलान आदरणीय नरेंद्र मोदी जी, अमित शाह जी करें। समाजवादी पार्टी चाहती है कि अगली मरतबा गुजरात में आदिवासी का बेटा मुख्यमंत्री होकर यहाँ गुजरात को चमकाने का काम करे। રેન્સમવેર વાયરસના હુમલાની ભીતિ હજુ ટળી નથી। વલસાડમાં 4 દિવસથી એટીએમ બંધ રહેતા લોકો છે પરેશાન। વલસાડમાં છેલ્લા 4 દિવસથી મુખ્ય માર્ગો પર આવેલી બેંકોના એટીએમ બંધ રહેતા ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દિવસમાં એકાદ કલાક કોઈ એટીએમ ચાલુ થઈ જાય તો ગ્રાહકોની લાઈન જામે છે। મંગળવારે પણ આ સ્થિતિ જોવા મળી હતી। રેન્સમવેર વાયરના કારણે બેંકોની અગમચેતીના પગલા રૂપે એટીએમ થોડા સમય બંધ રાખવાની ફરજ પડી છે। ઓનલાઈન ખરીદી કે એટીએમમાંથી નાણાં ઉપાડવા માટે વાયરસનો ખતરો હોવાથી બેંકોના એટીએમ પણ ફૂલ ફ્લેજમાં કાર્યરત થઈ શકતા નથી। શુક્રવારે રેન્સમવેર વાયરસનો હુમલો થયા બાદ બીજા દિવસ શનિવાર અને રવિવારે બેંકો બંધ રહેતા એટીએમના શટરો પણ ડાઉન કરી દેવાતા 2 દિવસ સુધી લોકોને પૈસા માટે ભારે વલખા મારવા પડ્યા હતા। તેમાં વળી સોમવારે રેન્સમ વાયરસનો હુમલો થવાની ભીતિના કારણે બેંકોને એલર્ટ રહેવા સૂચના અપાઈ હતી। વાપી નજીક લવાછા ખાતે એક ટ્રક અને બાઇક વચ્ચે થયો અકસ્માત, જેમાં બાઇક સવાર એક યુવકનું ઘટના સ્થળ પર જ નીપજ્યું મોત, જ્યારે બીજા બાઇક સવારનું સારવાર દરમિયાન નીપજ્યું હતું મોત। વાપીના લવાછા ગામે સેલવાસ રોડ પર મંગળવારે સાંજના સમયે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતા એક યુવકે ઘટના સ્થળે દમ તોડી દીધો હતો, તો બીજાને ગંભીર ઈજા થતા સેલવાસ સ્થિત સિવિલ હોસ્પિટલમાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું। સેલવાસના લોટસ રિસોર્ટમાં રસોઈ વિભાગમાં નોકરી કરતા રાહુલ પાટકર તેના મિત્ર સાથે પોતાની બાઇક લઈ વાપીથી સેલવાસ તરફ જઈ રહ્યા હતા, ત્યારે પૂર ઝડપે આવેલ ટ્રકની અડફેટે આવતા રાહુલે ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો। ગંભીર રીતે ઘાયલ તેના મિત્રને 108 એમ્બ્યુલન્સની મદદથી સેલવાસના સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હોવાનું 108ની ટીમ દ્વારા જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં જ ડુંગરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને કબજે લઈ ચલા સ્થિત CHC ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને આ અંગેની વધુ કાર્યવાહી હાથ ધરી હતી। કપરાડા તાલુકાના કોઠાર ગામે બારી ફળિયામાં રહેતી 2 પુત્રીની માતાએ ગળે ફાંસો ખાઈ કરી હતી આત્મહત્યા, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ફેલાઈ હતી શોકની લાગણી। કપરાડા તાલુકાના કોઠાર ગામના બારિયા ફળિયા નિવાસી રસીલાબેન સંજયભાઈ ઠોરાટ ઉંમર વર્ષ 22 મંગળવારના રોજ સાંજે કોઈક અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો હતો। અચાનકથી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। 22 વર્ષીય 2 પુત્રીની માતાએ જીવન ટૂંકાવતા તેના મોતના કારણ અંગે અનેક ચર્ચાઓ ઉઠી રહી છે। માતાના મોત બાદ બંને પુત્રીના માથેથી માતાની ઓત છીનવાઈ ગઈ છે।
વલસાડ સિટી પોલીસની ટ્રાફિક શાખાના પોલીસે ટ્રાફિકની અડચણરૂપ 4 જેટલી રિક્ષાને કરી હતી ડિટેન. વલસાડ સિટી પોલીસના ટ્રાફિક શાખાએ ટ્રાફિકને અડચણરૂપ 4 જેટલી રિક્ષા ડિટેન કરી હતી. વલસાડ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકની સમસ્યા વધુ વકરી રહી છે, ત્યારે વલસાડ સિટી પોલીસના ટ્રાફિક પોલીસે ટ્રાફિકને અડચણરૂપ એવી 4 જેટલી રિક્ષા વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ડિટેન કરી હતી અને તમામને આરટીઓનો મેમો આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. કલસર ગામે બે પડોશીઓ વચ્ચે તારખૂટા ખોદવા બાબતે ચાલતી તકરારમાં સમાધાન કરવાનું કહીને બે પક્ષો પાખડ્યા, 6 ના હાથ પગ તૂટ્યા. દમણની કંપનીઓ જાહેરમાં કચરો અને ગંદુ પાણી છોડી રહી છે. પ્રદૂષિત પાણીથી કંપનીના કર્મચારીઓના જ આરોગ્ય સામે ખતરો. વલસાડના વસ્ય રોડ પાસે બિરજુ એવેન્યુમાં ચોરોનો એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ. એટીએમ ન તૂટતા છેલ્લે કામ પડતું મૂકીને જ ભાગ્યા. વલસાડ ચીપવાડમાં પાલિકા દ્વારા હયાત ગટરોની સાફ સફાઈ ન કરાતા કોન્ટ્રાક્ટરે ગરનાળાની કામગીરી પણ અટકાવી દેતા વેપારીઓમાં રોષ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.